क्या मुद्दाओं लईने लोको वच्चे जवाना छे। आ तमाम माटे स्टार प्रचारकोनी यादी छे। आ वखते जेमने सूरतनी अंदर चूंटणी जंगना मैदाનમાં ઉતારવામાં આવ્યા છે તે मनोज સોરઠિયાએ सूरतनी મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી કદાચ સંભાળી શકે છે। આમ આદમી પાર્ટીએ એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાતની અંદર પ્રચાર કરશે। મનોજ સોરઠિયા, સાગર રબારી, પ્રવીણ રામ સહિતના નેતાઓ પણ મેદાને ઉતારશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। સુરત, રાજકોટ, અમદાવાદની અંદર ભાજપના કાર્યક્રમો બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીનું એક મેગા પ્રચાર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર સભાઓ કરશે। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાતની અંદર પ્રચાર કરશે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એ આ લીડ કેમ્પેન જે છે તે કરવાના છે। પ્રભારી ગોપાલ રાય એ ગુજરાતની અંદર સભા અને પ્રચારો કરશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ એ જનતાની વચ્ચે જશે। ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી પણ પ્રચારની અંદર જોડાશે। मनोज सोरठिया, सागर रबारी, प्रवीण राम सहितना नेताओं पण मैदाने उतारशे। युवराज सिंह जाडेजा, राकेश सिरपरा, ब्रिજરાજ સોલંકી सहितनी टीम पण आ ए चूंटणी प्रचारनी अंदर स्टार प्रचारकोनी यादीनी अंदर तेमने स्थान आपवामां आव्युं छे। स्थानिक स्वराज्यनी चूंटणी माटे आम आदमी पार्टीनुं आ स्टार प्रचारकोनी यादी तैयार करवामां आवी छे। आ तमाम स्टार प्रचारको राज्यभरनी अंदर अलग अलग जिल्लाओनी अंदर प्रचार प्रसारमां जशे। गोपाल इटालियानी जो बात करवामां आवे तो पाटीदार विस्तारोनी अंदर तेमने प्रभुत्व आपवामां आवशे। ईશુદાન ગઢવી सौराष्ट्रनी अंदर साथे ज युवराज सिंह जाडेजा सहितना नेताओने उत्तर गुजरात ब्रिજરાજ સોલંકી, તેમના પિતા રાજુ સોલંકી સહિતના નેતાઓને એ સૌરાષ્ટ્રની અંદર અને સાથે દક્ષિણ ગુજરાતમાં મોકલવામાં આવે। ચૈતર વસાવા સહિતના નેતાઓને આદિવાસી વિસ્તારની અંદર જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ તમામની વચ્ચે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું આ એ લિસ્ટ સામે આવ્યું છે। 20 જેટલા સ્ટાર પ્રચારકોને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતારશે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાતની અંદર પ્રચાર પ્રસારમાં ઉતરશે। ઉમંગ આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। ભગવત માન અને અરવિંદ કેજરીવાલ તો ગુજરાતની મુલાકાતે આવી જ રહ્યા છે, સાથે ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને યાદીમાં સ્થાન અપાયું છે। बिल्कुल प्रदीप, बात करवामां आवे तो स्थानिक स्वराज्यनी चूंटणी नहीं, हवे પડઘમે ગુજરાતની અંદર વાગી ચૂક્યા છે અને હવે એક બાદ એક રાજકીય પાર્ટીઓ છે એ પોતાની તૈયારીઓ એ પૂર્ણ કરી રહી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી અત્યારે જાહેર કરી છે, કારણ કે ગઈકાલે ઉમેદવારી એ પત્રક ભરવાની અંતિમ તારીખ હતી। એટલે કે હવે ઉમેદવારી પત્રક ભરાયા બાદ એ પ્રચારના શ્રી ગણેશ ઠેર ઠેર કરવામાં આવશે અને એ જ પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની પણ જરૂર દરેક રાજકીય પાર્ટીને પડતી હોય છે। ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત રીતે એ ચૂંટણીની અંદર જીત મેળવવા માટે લોકો સુધી પોતાની પાર્ટીની વિચારધારા સાથે સાથે લોકો માટે તે કેવા કામ કરવા માંગે છે, क्या मुद्दाओं लईने लोको वच्चे जवाना छे। आ तमाम माटे स्टार प्रचारकोनी यादी छे ए अत्यारे जाहेर करवामां आवी छे અને તેમાં એ ઘણા એવા ગુજરાતના પણ દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે। સાથે સાથે અરવિંદ કેજરીવાલ જેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, હાલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, તે પણ ગુજરાતની અંદર પોતાની સભાઓ સંબોધશે। તો સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ એ સભાઓને ગજવશે। તો ગુજરાતના નેતાઓની વાત કરીએ તો ઈશુદાન ગઢવી છે એ પ્રદેશ પ્રમુખ, તેઓ ગઢવી એ લીડ કેમ્પેન રહેશે, એટલે કે તેઓએ આખા આ ચૂંટણી કેમ્પેનને એ નેતૃત્વ કરશે। તો સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા જેઓ દક્ષિણ વિસ્તારની અંદર ખૂબ સારું એવું પ્રભુત્વ ધરાવે છે, હેમંત ખવા જેઓ જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાઓની અંદર ખૂબ સારું એવું પ્રભુત્વ એ પોતાનું ધરાવે છે। મનોજ સોરઠિયા આ વખતે જેમને સુરતની અંદર ચૂંટણી જંગના मैदाનમાં ઉતારવામાં આવ્યા છે તે मनोज સોરઠિયાએ સુરતની મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી કદાચ સંભાળી શકે છે। સાગર રબારી, પ્રવીણ રામ આ બધા સૌરાષ્ટ્રના યુવા ચહેરાઓ
જેમને સ્ટાર પ્રચારકોની યાદીમાં એ સ્થાન આપવામાં આવ્યું છે. તો યુવરાજસિંહ જાડેજા, રાકેશ હિરપરા એક એવો ચહેરો જે ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે, સંગઠનના પણ ખૂબ કહેવાય કે તેમને પ્રબળ અને મજબૂત માનવામાં આવે છે, એટલે કે એમને પણ એ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું. તો બ્રિજરાજ સોલંકી જે ભાવનગર અને જસદણના આસપાસનો જે કોળી મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યાં બ્રિજરાજ સોલંકી એ ચૂંટણી પ્રચારમાં ઉતરશે. એટલે કે તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને અત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર ચૂંટણી પ્રચારકો છે ને મેદાનમાં ઉતાર્યા છે. સૌરાષ્ટ્રથી લઈને એ દક્ષિણ ગુજરાત હોય, સુરત જ્યાંથી આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો તે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હોય, તમામ જગ્યાએ એ સ્ટાર પ્રચારકોની અત્યારે યાદી જાહેર કરી દેવામાં આવી છે. ને ગુજરાતના દિગ્ગજ નેતાઓની સાથે સાથે અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને પણ આ સ્ટાર પ્રચારકોની યાદીમાં અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે જોવાનું રહેશે પ્રદીપ, આ તમામ સ્ટાર પ્રચારકો હવે ગુજરાતની અંદર આવનારા સમયમાં એ કેવી સભાઓ ગજવે છે અને તેમનું પરિણામ એ શું મળે છે. આભાર ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.